સુરતના લિંબાયત ઝોનમાં ફરજ બજાવતો કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા લાંચ કેસમાં એસીબી સમક્ષ હાજર થયો છે। એસીબીએ છટકું ગોઠવ્યું ત્યારે વચેટીઓ અને કાર્યપાલક ઇજનેર ફરાર થયા હતા। ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિપુલ ગણેશવાલા અને તેના સાથીદાર ઇસ્લામ ઉર્ફે પરવાના વિરુદ્ધ લાંચ બાબતે ગુનો નોંધવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન ગણેશવાલા લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું, જ્યારે પરવાના નામનો શખ્સ ગણેશવાલા વતી વચેટિયા તરીકે કામ કરતો હોવાની આશંકા છે। ગેરકાયદેસર બાંધકામ બાબતે કાર્યપાલક ઇજનેરે લાંચ માંગી હતી। 4 લાખની લાંચ લેતા સમયે એસીબીએ છટકું ગોઠવ્યું હતું। જો કે વચેટિયા પરવાનાને એસીબીની ગંધ આવી જતા તે અને વિપુલ ગણેશવાલા ફરાર થઈ ગયા હતા, ત્યારે પોલીસે તેમની મિલકત સંબંધી તપાસ આરંભી હતી। આ દરમિયાન ગઈકાલે વિપુલ ગણેશવાલા એસીબી સમક્ષ હાજર થયો હતો। તપાસ દરમિયાન એસીબીને આરોપી ગણેશવાલાના બેંક લોકરમાંથી સોના અને ચાંદીના દાગીનાઓ મળી આવ્યા છે। આ ઉપરાંત તે જે મોબાઈલ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતા હતા તેની રિકવરી માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલ ગણેશવાલાનો માસિક પગાર 1,60,000 રૂપિયા જેટલો છે। વર્ષ 2021માં તેને પ્રમોશન મળ્યું હતું। અગાઉ કતારગામ ઝોનમાં ફરજ બજાવતો હતો, જ્યારે છેલ્લા 3 વર્ષથી લિંબાયત ઝોનમાં કાર્યરત છે। આ કેસમાં સામેલ અન્ય આરોપી ઇસ્લામ ઉર્ફે પરવાના સામે અગાઉ પણ વિવિધ પોલીસ મથકમાં મારામારી અને ખંડણી જેવા 6 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। તે પાસા હેઠળ જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે। ગઈ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ એસીબીમાં કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા તથા એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી। આ દરમિયાન ગત રોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે। આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે। એ મુદ્દે તપાસ ચાલે છે જણાઈ રહેલું છે। તેમજ આ કામનો જે સહ આરોપી છે ઇસ્લામ ઉર્ફ પરવાના, એની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ મારામારી અને ખંડણી જેવા બીજા અન્ય 6 ગુનાઓ પણ રજીસ્ટર થયેલા છે અને એમાં એ પાસા પણ ભોગવી ચૂકેલો છે। તથા આ કામના જે આરોપી છે ગણેશવાલા, એમના લોકરમાંથી જે સોના ચાંદીની જણસ મળેલી છે એ સંદર્ભના એવિડન્સ ચકાસણી ચાલી રહી છે। જે ઇન્સ્ટ્રુમેન્ટ મોબાઈલ આ યુઝ કરતા હતા એની રિકવરી ને આ બધી તપાસ પણ બાકીમાં છે અને આ તમામ મુદ્દાઓની તપાસની છણાવટના અંતે જે કોઈ પર પરિણામો મળશે અમે આપને જણાવીશું। આ કામે આરોપીના રિમાન્ડ અને એ ફર્ધર કામગીરી પણ આજે થશે। થેન્ક યુ। હા, જે બી પુરાવાઓ મળશે તમામ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આ કામના જે આરોપી ગણેશવાલા છે એમની સેલરી 1,60,000 રૂપિયાની છે અત્યારે અને એ કાર્યપાલક ઇજનેર તરીકે 2021માં પ્રમોશન મેળવી અને પ્રથમ કતારગામ ઝોન અને હાલમાં છેલ્લા 3 વર્ષથી લિંબાયત ઝોનમાં ફરજ બજાવે। હા, એ જે બી પુરાવાઓ મળશે એમને જ્યારે જે એવિડન્સ મળશે એ મુજબ આગળની અમે તમામ તપાસ કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।